અફઘાનિસ્તાનના શખ્સના બોગસ દસ્તાવેજનો જે આખો મામલો સામે આવ્યો, આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી। 1 વર્ષના વિઝિટિંગ વિઝા પર ભારત આવ્યો હતો આ આરોપી। મહારાષ્ટ્રથી આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાનો ખુલાસો થયો। આરોપીએ ગેરકાયદે આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ પણ બનાવ્યા હતા। ભારતીય પાસપોર્ટથી આરોપી યુએઈ અને અફઘાનિસ્તાન પણ ફર્યો હતો। તો શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આરોપીનો ભાંડો ફૂટી ગયો। બોગસ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેમાં જ આ ખુલાસો થયો। મહત્વનું છે કે આરોપી 1 વર્ષ પહેલા પરિવાર સાથે સુરત આવ્યો હતો। જોકે ભારતના વિઝિટિંગ વિઝા પૂરા થયા બાદ આરોપી સુરતમાં કાપડના ધંધામાં જોડાયો હતો, પરંતુ કયા કારણસર આરોપી સુરત સ્થાયી થયો તે દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને સાથે જ બોગસ ડોક્યુમેન્ટ બનાવનારની પણ તપાસ હાથ ધરવામાં આવી। એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે। 2018માં 1 વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બધા જ બોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ, ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો। પાસપોર્ટના આધારે એ બે વાર યુએઈ ગયો, એક વાર યુએઈથી અફઘાનિસ્તાન ગયો અને અફઘાનિસ્તાનથી પરત પાછો ઇન્ડિયા આવેલો છે।